નમસ્તે. હેલો સ્ટુડન્ટ્સ. આજના વિડીયોમાં આપણે રિવિઝન્સથી સ્ટાર્ટ કરવાનું છે. રિવિઝન છે એ ગ્રામરનો પોઈન્ટ છે અને ગ્રામરનો એક પોઈન્ટ છે આપણો સિમ્પલ ટેન્સ. સિમ્પલ ટેન્સ એટલે કે સાદો કાળ. હવે આપણને ખબર છે કે સાદા કાળમાં ત્રણ કાળનો સમાવેશ થાય છે, જેમ કે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ, જેને આપણે ઇંગ્લિશમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ એવી રીતે ઓળખીએ છીએ. હવે આ જે સિમ્પલ ટેન્સ છે એની જ્યારે આપણે શરૂઆત કરીએ તો શરૂઆતમાં તો સૌપ્રથમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે છે એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તેનાથી આપણે શરૂઆત કરીશું. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે મતલબ કે જે સાદો વર્તમાન કાળ છે એના કેટલાક ઉપયોગ આપણે જોઈએ. તો સૌપ્રથમ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ જે છે એ જે આપણે રોજિંદી જે ક્રિયા કરીએ છીએ તેમાં, રોજિંદી ક્રિયા મતલબ કે જે આપણે રોજબરોજ સામાન્ય રીતે કરતા હોઈએ છીએ તેની ક્રિયા દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. હવે બીજો એનો પોઈન્ટ છે મતલબ કે બીજો એનો ઉપયોગ છે જે સનાતન સત્ય હોય છે. સનાતન સત્ય એટલે કે જે ક્યારેય બદલાતું નથી. જેમ કે સૂર્ય છે એ પૂર્વ દિશામાં હોય છે તો એ હંમેશા પૂર્વ દિશામાં જ ઉગવાનો છે, એ ક્યારેય બદલાવાનું છે નહીં. તો એ કેવી ક્રિયા છે? સનાતન સત્ય છે. એને દર્શાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. એના પછી છે કહેવતો, રૂઢિપ્રયોગો. એને દર્શાવવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. હવે રૂઢિપ્રયોગો જે છે એ આજે આપણે કંઈક બીજા બોલતા હોઈએ, આવતીકાલે બીજા બોલશું કે થોડાક વર્ષો પછી બીજા બોલશું, એવું થઈ શકશે નહીં. રૂઢિપ્રયોગો કે કહેવતો જે છે એ જે પહેલાંના જમાનાથી ચાલી આવ્યા છે એ જ અત્યારે આપણે બોલીએ છીએ. પહેલાંના જમાનામાં પણ એ જ બોલાતા હતા, અત્યારે પણ આપણે એ જ બોલીએ છીએ અને ભવિષ્યમાં પણ આપણે એ જ રૂઢિપ્રયોગો કે કહેવતો બોલવાના છીએ. એમાં આપણે કોઈ પણ જાતનો ચેન્જીસ કરવાના નથી. એટલે એને દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એના પછીનો ઉપયોગ છે કે સાયન્સ મતલબ કે જે વૈજ્ઞાનિક અને ગાણિતિક મતલબ કે ગણિતને લગતા જે સિદ્ધાંતો અને નિયમો હોય છે એને દર્શાવવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે આપણે ગણિતનો એક નાનકડો એવો નિયમ લઈએ કે 5 + 5 મતલબ કે 5 + 5 કરશું તો એ 10 જ થવાના છે. તો એમાં આજે 5 + 5 કરીએ અને આજે 10 થાય અને કાલે 11 થઈ જશે, એવું બનવાનું નથી. મતલબ કે સીધી રીત છે કે એમાં કોઈ પણ જાતનું પરિવર્તન થવાનું નથી. એને દર્શાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મતલબ કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા આપણે કેટલાક એના ઉપયોગો જોયા.
અધર વર્ડ્સમાં ઉપયોગમાં લઈએ છીએ. હવે આપણને સવાલ એ થાય કે SKES ક્યારે લાગશે અને V1 મતલબ કે જેવું તેવું જે આખું રૂપ છે V1 વાળું એમનું એમ જે ક્રિયાપદ છે એ ક્યારે આવશે? તો એના માટે એકવચન અને બહુવચન એવી રીતે અલગ અલગ નિયમો છે. જ્યારે SKES લાગશે એ ક્યારે શક્ય બનશે? જ્યારે ક્રિયામાં મતલબ કે અહીંયા કર્તા જે છે એ જ્યારે એકવચન વાળું હશે. કર્તા જ્યારે એકવચન વાળું હશે ત્યારે વર્બ જે છે એ SKES લગાવેલું આવશે અને જ્યારે બહુવચન વાળું કોઈ પણ કર્તા આવશે ત્યારે V1 મતલબ કે ક્રિયાપદનું પહેલું રૂપ જ આવશે. હવે અહીંયા એક નિયમ અપવાદ રૂપમાં છે. અપવાદ રૂપ મતલબ કે અહીંયા જે આપણે જોયું કે ભાઈ બહુવચન હોય કર્તા જ્યારે બહુવચનમાં હોય ત્યારે અહીંયા V1 આવે છે પણ જ્યારે I નો ઉપયોગ થશે ત્યારે પણ પોતે કર્તાની સાથે છે એ વર્બ હંમેશા I ની સાથે એકવચનમાં જ આવશે. હવે જેમ આપણે જોયું કે I ની સાથે હંમેશા ક્રિયાપદનું પહેલું રૂપ જ આવશે. હવે તમને એવું થાય કે I છે તો પોતે એકવચન છે. જ્યારે આપણે હું મારા સેલ્ફની વાત કરતી હોઉં ત્યારે આપણે I નો ઉપયોગ કરીએ છીએ તો આપણે કોણ હોઈએ? એકવચન. આપણે પોતે એકલા હોઈએ. પણ આ I જે છે એ પોતે અપવાદ રૂપમાં છે. એટલા માટે બહુવચનના નિયમમાં I નો સમાવેશ થશે અને I ની સાથે હંમેશા ક્રિયાપદનું પહેલું રૂપ જ આવશે. કયા કાળમાં? સાદા વર્તમાન કાળમાં I ની સાથે ક્રિયાપદનું પહેલું રૂપ જ આવશે. હવે એના પછીનું આપણે જોઈએ કે જ્યારે આપણે નકારાત્મક વાક્ય બનાવવું છે ત્યારે કઈ રીતે બનશે? તો સૌથી પહેલા તો કોણ આવશે? સબ્જેક્ટ, ક્રિયાનો કરનાર કર્તા. એના પછી હવે આપણે નોટ એમને એમ મૂકી શકશું નહીં. એના માટે આપણે કોઈની મદદની જરૂર પડશે. તો મદદની જરૂર પડશે તો એના માટે આવશે હેલ્પિંગ વર્બ એટલે કે સહાયક ક્રિયાપદ. હવે જે સહાયક ક્રિયાપદ છે એ લગાડીશું તો જ આપણે નોટ વાળું વાક્ય બનાવી શકશું. હવે સાદા વર્તમાન કાળમાં સહાયક ક્રિયાપદ તરીકે હેલ્પિંગ વર્બ તરીકે આવે છે ડુ અથવા તો ડઝ. હેલ્પિંગ વર્બ તરીકે સાદા વર્તમાન કાળમાં આવે છે ડુ અથવા તો ડઝ. એના પછી નોટ અને ડુ અને ડઝ જો હાજરમાં હોય તો હંમેશા ક્રિયાપદનું પહેલું
પ્રશ્નાર્થ ચિહ્ન વગર ક્યારેય પ્રશ્ન વાક્ય છે એ સાબિત થતું નથી. તો હંમેશા લાસ્ટમાં જ્યારે એની આગળ પ્રશ્નાર્થ ચિહ્ન પ્રશ્નાર્થ વાક્ય આપણે લખેલું હોય ત્યારે લાસ્ટમાં હંમેશા પ્રશ્નાર્થ ચિહ્ન કરવું ફરજિયાત છે. અહીંયા આપણે સમજ્યા કે સાદા વર્તમાન કાળનું અફર્મેટિવ સેન્ટેન્સ કેમ થાય છે, નેગેટિવ કેમ થાય છે અને ઇન્ટરોગેટિવ કેમ થાય છે. હવે બીજો વારો આવે છે સાદા ભૂતકાળનો, મતલબ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ નો. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તો સૌપ્રથમ તો આપણે એનો ઉપયોગ શેમાં થાય છે એ આપણે સમજવો જરૂરી છે. તો સૌપ્રથમ સિમ્પલ પાસ્ટ ટેન્સ મતલબ કે સાદો ભૂતકાળ, જે કોઈ ક્રિયા તમે ભૂતકાળમાં કરી ચૂક્યા છો, જે કોઈ ક્રિયા તમે ભૂતકાળમાં કરી ચૂક્યા છો એને દર્શાવવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે લખ્યું, વાંચ્યું, બોલ્યું, સૂતા, બેઠા, જાગ્યા, બોલ્યા, રમ્યા, એ કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ ક્રિયા છે એને દર્શાવવા માટે જેમ કે ભૂતકાળમાં આપણે દર્શાવતા હોય ત્યારે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે સૌપ્રથમ તો એને પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જેમ ત્રણ એની રચના છે. પહેલું છે અફર્મેટિવ સેન્ટેન્સ, બીજું નેગેટિવ સેન્ટેન્સ અને ત્રીજું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે સૌપ્રથમ છે અફર્મેટિવ સેન્ટેન્સ. તો એમાં સૌપ્રથમ તો કોણ આવશે? ક્રિયાનો કરનાર કર્તા. હવે કર્તા જ્યારે આવી જાય, સબ્જેક્ટ આવી જાય, એના પછી વારો છે વર્બનો. હવે આમાં ભૂતકાળની વાત છે તો વર્બ પણ કેવું આવશે? ભૂતકાળને દર્શાવતું. એટલે અહીંયા જે આપણે V1 કે VS કે ES લગાવેલા V ની વાત હતી, હવે એના બદલે કયું આવી જશે? V2, મતલબ કે ક્રિયાપદનું બીજું રૂપ, અથવા તેમ કહી શકો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, મતલબ કે બીજું રૂપ. હવે ક્રિયાપદનું બીજું રૂપ આવશે, એની સાથે ઓબ્જેક્ટ જે કર્મ છે તે, અને એના પછી આવશે અધર વર્ડ્સ, કોઈ પણ અન્ય શબ્દો. હવે તમને એમ થાય કે જેમ આમાં આપણે જોયું કે એસ કે એસ લાગી કે એકવચન રહે, એવું આમાં કોઈ નથી જેમ આપણે એકવચન અને બહુવચન જોયું નહીં. સાદા ભૂતકાળમાં હંમેશા કોઈ પણ કર્તા હોય, મતલબ કે કર્તા એકવચન હોય કે બહુવચન હોય, એનાથી વર્બમાં કોઈ પણ જાતનો ફેર પડતો નથી. વર્બ છે એ હંમેશા V2 જ રહેવાનો છે, પણ કોઈ કેમાં? સાદા ભૂતકાળમાં. હવે સાદા ભૂતકાળમાં એકવચન કે બહુવચન હોય એમાં હંમેશા વર્બ જે છે, મતલબ કે ક્રિયાપદ જે છે એ ભૂતકાળમાં જ રહેવાનો છે. એકવચન હોય તો પણ V2 જ, બહુવચન હોય તો પણ V2. અને એમાં બહુવચનમાં આપણે ક્યારેક I નો ઉપયોગ છે, આપણે કીધું કે અપવાદરૂપ છે, એમાં કોઈ પણ જાતનો કોઈ નવો નિયમ લાગુ પડતો નથી. એમાં V2 નું V2 જ રહે છે. હવે આપણે નકારાત્મકની જ્યારે વાત કરીએ, નકારાત્મક વાક્યની જ્યારે વાત કરીએ ત્યારે સૌથી પહેલા આવશે ક્રિયાનો કરનાર કર્તા. સબ્જેક્ટ પ્લસ, હવે જ્યારે નોટ વાળું વાક્ય બનાવવું છે તો ક્રિયાપદ આપણે એમનું એમ મૂકી શકશું નહીં. જો ક્રિયાપદને આપણે નકારાત્મકતા લાવવી છે તો એના માટે આપણે સહાયક ક્રિયાપદની મદદ લેવી પડશે. એનું નામ જ છે કે સહાયક ક્રિયાપદ, મતલબ કે એ પોતે આપણને મદદ કરશે, સહાય કરશે. હવે સાદા ભૂતકાળમાં સહાયક ક્રિયાપદ તરીકે જેમ આપણે ઉપર ડુ પ્લસનો ઉપયોગ કર્યો હતો, એમ આમાં આપણે ભૂતકાળનો ઉપયોગ કરવાનો છે did નો. હવે did પ્લસ નોટ, મતલબ કે did not એટલે નકારાત્મક વાક્ય બની ગયું. પણ એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે આપણે સાદા ભૂતકાળમાં સહાયક ક્રિયાપદ તરીકે did નો ઉપયોગ કરીએ છીએ તો એનો જે વર્બ છે, મતલબ કે જે ક્રિયાપદ છે એ પહેલું રૂપનું બની જશે. મતલબ કે ક્રિયાપદ છે એ પહેલું વચનનું, મતલબ કે પહેલા રૂપનું બની જશે. મતલબ કે અહીંયા આવશે V1, જે આપણે ઉપર જોયું કે અહીંયા V2 છે, પણ કાળ તો એનો જ છે, પણ આગળ જ્યારે સહાયક ક્રિયાપદ તરીકે આવી ગયું did, ત્યારે ક્રિયાપદ જે છે એ કેવું બની જશે? V1. હવે એની સાથે ઓબ્જેક્ટ, મતલબ કે કર્મ
જ્યારે આપણે કોઈ પણ ક્રિયા ભવિષ્યમાં કરવાના છીએ, જ્યારે આપણે કોઈ પણ ક્રિયા ભવિષ્યમાં કરવાના છીએ, મતલબ કે આવનારા સમયમાં આપણે કોઈ પણ ક્રિયા કરવાના છે એનો ઉલ્લેખ કરવા માટે આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. હવે સાદા ભવિષ્યકાળને ઇંગ્લિશમાં કહેવાય છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. હવે આની પણ જેમ આપણે સાદો ભવિષ્યકાળ, સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ જોયું, એવી જ રીતે આમાં પણ 3 રચના આપેલી છે: અફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી પહેલા તો કોણ આવશે? ક્રિયાનો કરનાર, કર્તા એટલે કે સબ્જેક્ટ પ્લસ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે પહેલેથી જ તમને will shall આપી દીધેલું છે, મતલબ કે આ શું છે? હેલ્પિંગ વર્બ. સાદા ભવિષ્યકાળમાં પહેલેથી જ, સાદા ભવિષ્યકાળમાં એની રચનામાં પહેલેથી જ હેલ્પિંગ વર્બ હાજર જ હોય છે. હા, તમે અફર્મેટિવ સેન્ટેન્સમાં પણ પહેલેથી પોતે હાજર હોય છે, તો જ તમે એને ભવિષ્યકાળનું છે એમ તમે સાબિત કરી શકો. હવે will અને shall નો જેમ આપણે અગાઉ અભ્યાસ કર્યો હતો કે ભાઈ કેમાં will વાપરવાનું છે અને શેમાં shall વાપરવાનું છે, તો એના માટે આપણે સૌથી પહેલા વાત કરી લઈએ કે will ક્યાં વપરાય છે અને shall ક્યાં વપરાય છે. will છે એ બધા જ કર્તામાં વપરાય છે. will છે એ બધા જ કર્તામાં વપરાય છે, પણ shall છે એ શેમાં વપરાય છે? તો માત્ર ને માત્ર I અથવા તો we, માત્ર ને માત્ર I અથવા તો we, આ બંને કર્તામાં જ shall નો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે પ્રશ્ન થાય કે તો will માં I અને we આવે તો એની સાથે will નો ઉપયોગ થઈ શકે? હા, I અને we માં will નો પણ ઉપયોગ થઈ શકે અને shall નો પણ ઉપયોગ થઈ શકે છે, પણ આમાં જે બધા કર્તા આવે છે એમાં આપણે shall નો
માર્ક. તો આ થઈ આપણી સિમ્પલ ટેન્સની એક નાની અમથી માહિતી, એક સિમ્પલ રજૂઆત જે